हरिहं तयारिहं तयारिहं हरिहं तयारिहं हरिहं 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 तयारिहं हरिहं तयारिहं हरिहं हरिहं तयारिहं 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 हरिहं 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 तयारिहं हरिहं तयारिहं हरिहं हरिहं ओम ऐं नमः 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 ओम ह्रीं नमो नाणस 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 ओम ह्रीं नमो नाणस। આજે આપણો જે બીજો વિભાગ છે વિશ્વની આધ્યાત્મિક અજાયબી, પહેલાં આપણે એના અનુસંધાનમાં આશ્ચર્યકારક એવા આપણા વર્તમાન કાળના સાધુ સાધી ભગવંતોના 2-3 દૃષ્ટાંતો જોઈશું, પછી પ્રશ્નોત્તરી, અને ત્યારબાદ ગઈકાલે આપણે જે જપ ધ્યાન પ્રયોગ કરેલો એનું આપણે રિપીટેશન કરીશું. આજે દૃષ્ટાંતનું શીર્ષક છે આપો આપો, આપી એને મળવાનું જ છે. એક સાધ્વીજી પોતાના ગુરુની વિશે કંઈ કહી રહ્યા છે. આપો આપો એક વાર છે, બે વાર છે. એ કેમ પૂછવું પડ્યું? ભલે બીજી વાર સ્પષ્ટ કરવા બી બોલ્યો કે હા, રિપીટ. ના ના ના, બે વાર. ભાર મૂકવા માટે બી વિપ્સા, વિરુક્તિ ને દ્વિપ્સા સંસ્કૃતમાં કહેવાય. બે વાર શું ભાર મૂકવા ત્યારે ડબલ વાર રિપીટ કરાય. આપો આપો, આપે અને મળવાનું જ છે. મારા ગુરુનો, સાધ્વીજી કહે છે, મારા ગુરુણીનો અમને નહીં ગમતો એવો સ્વભાવ, અને છતાં પ્રશંસા કર્યા વિના ન રહી શકાય એવો એક વિચિત્ર સ્વભાવ છે. એ સ્વભાવ કયો હશે? આમાં 5 અક્ષર છે, અથવા ખાલી જગ્યા નો. હવે નો ને 5 અક્ષરને બાદ કરી બાકીના 4 અક્ષર કયા? અમારા ગુરુણીનો અમને નહીં ગમતો અને છતાં પ્રશંસા કર્યા વિના રહી ન શકાય પાછો એવો સ્વભાવ, ખાલી જગ્યા નો એ સ્વભાવ. હમણાં હેડિંગ ઉપરથી વિચાર કરો, શીર્ષક આવ્યું ને એના અનુસારમાં એ ગુણ કયો? 4 અક્ષરનો એ ગુણ કયો કહેવાય? નો પાઠ કરી બાકી 4 અક્ષર જોઈએ. ગુણાનુરાગ ક્યાં કહેવાય? શીર્ષક છે આપવાની વાત છે. આપો આપો, આપે એને મળવાનું જ છે. તો એ કેવો સ્વભાવ જીનો તો એ આપે આપ્યા કરે? ઉદારતાનો. વિચિત્ર સ્વભાવ છે ઉદારતાનો. વિચિત્ર તો અહીંયા એમ જ પ્રશ્ન આશ્ચર્યથી મૂક્યું છે. હકીકત આ બહુ અદ્ભુત સ્વભાવ છે. એકવાર એ આસન ઉપર બેઠેલા સાધ્વીજી, અને બીજા એક સાધ્વીજીએ સહજ રીતે કહ્યું કે આ આસન સરસ છે, અને બીજી જ પડે શું કર્યું હશે એમણે? આસન ઉપરથી ઊભા થઈ અને સાધ્વીજીને આપી દીધું. લો તમે રાખો, મારી પાસે બીજું આવી જશે. યુ કીપ ઇટ વિથ યોર સેલ્ફ, અને બીજું મળી રહેશે. એકવાર કોઈએ એમણે સંથારના વખાણ કર્યા તો સંથારો પણ એમને આપી દીધો. એકવાર એ બીજા સાધ્વીજીના દર્શન માટે ગયેલા, અને ત્યાં એ સાધ્વીજીએ કહ્યું તમારા વસ્ત્રો સારા છે, અનુકૂળ છે. અને બીજા જ દિવસે, એ દિવસે નહીં, બીજા જ દિવસે એ વસ્ત્રોનો કાપ કાઢી, ઘરે આવે ને એટલે કાપ કાઢી અને એ સાધ્વીજીને મોકલી આપ્યા, અને સાથે કેવડાવી દીધું કે તમે વાપરજો. એવી રીતે પેન, ચશ્મા, ઉત્પત્તિ, બધી વસ્તુઓમાં અમને આવા અનુભવો થયા. એમના શિષ્યા લખે છે. અરે કોઈ વ્યાખ્યાની નોટ માંગે ને તો પોતે જાતે આખી નોટ લખી આપે. હા, ઝેરોક્ષ નહીં કરાય, લખી આપે પોતે આખી, અને એને આપે.
અમે એમના માટે સારી વસ્તુ લાવીએ અને એ બધાને દાન આપતા ફરે એટલે અમને અકળામણ થાય જરા. આપણે લાવીએ છીએ ગુરુની માટે એ બધા બીજાને આપી દે છે. અમે કહીએ પણ ખરા કે તમે તમારી વસ્તુ કેમ આપી રહ્યો છો, એમને માટે બીજી વસ્તુ મંગાવી શકાય ને. એમને આ સંજોગો બીજી કોઈ સારું વાસણ મંગાવી દેવાનું, સંસાર આપણે સારો બીજો સંસાર મંગાવી દેવાનું, અને બદલે તમારી વસ્તુ તરત કેમ આપી દો છો. પણ અમારી વાત સાંભળે તો એ અમારા ખાલી જગ્યા છે ને ગુરુની છે ને. રસ્તામાં વિહારમાં કોઈ કૂતરા બિલાડા ઘવાયેલા પડ્યા હોય તો એ ગુરુની રહી જ ન શકે. ગૃહસ્થો પાસે એની સારવાર કરાવે પછી જ એમને ખાલી જગ્યા થાય, શાંતિ થાય. એટલે કરુણાવંત એવું સ્વભાવ. બધું બધાને દીધા જ રાખવાની એમની આ ઉદારતાને અમારું મન ભલે ન પ્રશંસે પણ અમારો ખાલી જગ્યા તો પુષ્પોથી વધાવે જ છે. આત્મા મન અને આત્મા, મનને ન ગમે, આત્મા સમજે છે એકંદરે આ સારો ગુણ છે, સદગુણ છે, એટલે એ તો પુષ્પોથી જાણે વધારે છે. આવો સ્વભાવ જગદીશ્વર દાતાર જેવો, દીપચંદભાઈ ગાડી વગેરે જેવો રોજના 5-5 લાખ રૂપિયાનું દાન આપે. દીકરા પોતરાને પણ કઈ પ્રાર્થના કરો તો તમે રોજનું કરોડનું દાન આપી શકો. દીકરા પોતરા એવા કે હદથી કરે બાપુજીના વચન. અને 1 નંબરના વાઇટના પાછા આવા દાનવીરો આ કાળમાં છે. કેપી સંઘવી વગેરે વગેરે, ભેરુ તારક ધામવાળા ભેરુજી, બીજા પણ એવા એવા વિશિષ્ટ આત્માઓ છે ઘણા. આ ઘણા આત્મા છૂટે હાથે રોજ વિધે જ રાખે. આ વ્યસન કેળવવા જેવું છે, આપવાનું વ્યસન. થોડામાંથી થોડુંક, શક્તિ ઓછી હોય તો ઓછું આપ. ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ આપી શકે એવી વસ્તુ કઈ? પ્રેમ, આશ્વાસન. કોઈ પડોશમાં કોઈ બીમાર વગેરે હોય તો આશ્વાસન આપવા જાય, પૂછા કરવા જાઓ. પ્રેમ તથા મીઠા શબ્દો, બરોબર ને? મીઠા શબ્દોનું દાન બધા કરી શકે. એની માટે પણ સંસ્કાર જોઈએ તો થાય. અનુમોદના, પ્રશંસાના 2 શબ્દો. એક ભિખારી હતો અને જ્યારે કેટલાક યુવકો શિયાળાની કડકડતી ઠંડીમાં મધ્યરાત્રિએ ધાબળાઓ લઈને ફૂટપાથ ઉપર સૂતેલા, ટૂંટીઓ વાળીને સૂતેલા ભિખારીઓ પર પછી એમાં ઓઢાડતા જાય. અને એવી રીતે જ્યારે એક ભિખારી પર ઓઢાડ્યો, તરત બેઠો થઈ ગયો, પાછો બોલાવે છે, ભાઈ જરા क्या बात है, अरे ये ले जाओ, ये मेरे पास तो है, आपने अगले साल दिया था ना जो, वो मेरे पास पड़ा है अभी, कहाँ है देखो. मैंने अवशिकानी जगह पाड़ी थोड़ी टेव पड़ी गई थोड़ी थोड़ी ठंडी सहन करवानी. तो मेरे दूसरे किसी जात भाई को देना जिसको इसकी जरूरत हो, मेरे पास तो है. એટલો સંતોષ ગુણ. અને બીજાની જેટલી ચિંતા. બીજો એક દાખલો, એક ભિખારી રસ્તા ઉપર બેઠો હતો, ભીખ માગતો હતો, ખાલાવાલા કરતો હતો. મોટે ભાગે તો એમને અપેક્ષા કરી ચાલ્યા જાય. ત્યારે કોઈ 5 વર્ષ કોણ જાય ફેંકી. એક શેઠ પસાર થઈ રહ્યા હતા, એમને પણ વિનંતી કરી ભિખારીએ. શેઠે ખિસ્સામાં હાથ નાખ્યો, ખિસ્સું ખાલી, એટલે કાં તો ભૂલે ગયા હતી, આખી ભૂલી ગયા હતા ઘરે, તો ખિસ્સું કપાઈ ગયું, એમાંથી જે હોય તે. એટલે ભિખારીને સંબોધીને કહે છે, ભાઈ માફ કરના, मैं पाकिट घर पे भूल गया आज. दूसरी बात, मेरी भावना तो थी तुमको सामने वाली होटल में जाकर के अच्छा खाना खिला दूँ पेट भर के, लेकिन अभी वो शक्य नहीं है. दूसरी बार जब मैं आऊँगा जरूर तुमको खिला दूँगा. એમ કહીને શેઠ તો આગળ ચાલવા લાગ્યા. ત્યાં તો એમને રડવાનો અવાજ સંભળાયો, ડુસકાનો અવાજ સંભળાયો. શેઠે આમ પાછળવાળી જોયું તો ભિખારી રડી રહ્યો હતો. सेठ कि अरे भाई क्यों रोते हो? मैंने कहा ना मेरी भावना तो बहुत थी, लेकिन क्या करूं. अरे नहीं सेठ नहीं, इसलिए मैं नहीं रोता हूँ,
ये आंसू दुख के नहीं है, हर्ष के आंसू हैं। आज तक आपने जो आप दिया ऐसा किसी ने नहीं दिया है। आप कहते हैं कुछ नहीं दे पाया, अरे आपने जो दिया ऐसा तो आज तक मुझे किसी ने नहीं दिया। 18 54 रुपया देने वाले मिल जाते हैं, लेकिन आपने जो ऐसे मुझे भाई, मेरे जैसे भिखमंगे को आपने भाई कहा, इतने बड़े सेठ होकर के, और इतना प्रेम से जो मुझे आपने आश्वासन दिया, मुझे इतना, मेरी भूख प्यास मिट गई, इतना मुझे संतोष हुआ, आनंद हुआ। तो આવી રીતે વસ્તુનું પડાન આપી શકાય, રકમનું પડાન આપી શકાય, નહીં તો છેવટે મીઠા બે શબ્દો આશ્વાસન વગેરેના એ ઉલટું વસ્તુ કરતાં ક્યારેક ચડી જાય. તો આપણે અનુમોદના કરીએ સાધુજી ભગવંતની ઉદારતાનો ગુણનો, આપણા જીવનમાં પણ એવા ગુણો વિકસિત થાય એવી ભાવના રાખીએ. ચતુરાઈ તો જુઓ જૈન મુનિરાજની, બીજું દૃષ્ટાંત. ચતુરાઈ તો જુઓ જૈન મુનિરાજની. હે મહારાજ, આ ઠાકોરજી, આ ઠાકોર બાપજી મને દર્શન કેમ નથી આપતા? હું કેટલી વિનંતી કરું છું, ભક્તિ કરું છું, પણ મેં તો એ ઠાકોરજીને ભાળ્યા પણ નથી. જમશેદપુરનો એ ઠાકોરનો ભગત ગામમાં પધારેલા જૈન મુનિને પૂછી રહ્યો હતો. જમશેદપુર ટાટા વ્યાસાના લોખંડના કારખાના છે, શું છે જમશેદપુરમાં? તો ત્યાંનો એક જૈનેતર ભાઈ ઠાકોરજીનો ભગત, શ્રી કૃષ્ણને ઘણા ઠાકોર કે, અને ગામમાં જૈન મુનિરાજ પધાર્યા હતા. એમને પૂછે છે કે હું આટલી આટલી ભક્તિ કરું છું તોય મને કેમ ઠાકોરજી દર્શન આપતા નથી? અને જૈન મુનિ જે તકની રાહ જોતા હતા એ તક એમને મળી ગઈ. શું તક હતી? એ ભગતના સ્વજનો ખાનગીમાં મહારાજને કહી ગયા હતા કે આ ભગત બધી વાતે સારા, પણ સજો સોન જોવે ને તરીઓ પેતર જોવે, બધી વાતે સારા, પણ શું? ખાલી જગ્યાનું વ્યસન કેમે કરી છૂટતું નથી. કયું વ્યસન? કયું વ્યસન હશે? 2 અક્ષરનું. અરે વાહ, દારૂ પણ 2 અક્ષર છે, તમે પીડી જ કીધી. વાહ, ભલે ઠાકોરના ભગત હતા એટલે દારૂ તો ન હોય, સમજી ગયા કે આ બીડીનું વ્યસન કેમે કરી છૂટતો નથી. કેમ છૂટે? કેસે છૂટેગા? અમે બધા થાક્યા, એમની તબિયત બગડે, પૈસાનું શું થાય? ધુમાડો, પાણી ધુમાડો વિસર્જન થાય. કંઈક કરો બાપજી. આવી રીતે એમના કુટુંબીજનો જૈન મહારાજ સાહેબને વિનંતી કરી ગયા હતા. હવે કેવું તો હતું કંઈક, અને મોકો મળી ગયો. એ માટે મુનિરાજ તક શોધતા હતા અને તક મળી ગઈ. અને શું કહ્યું ભગત? જો ભગત, ગઈકાલે ઠાકોર ભગવાન મને સ્વપ્નમાં આવીને કહી ગયા કે આ મારા ભગતને મારે દર્શન તો આપવા છે, પણ એના મોઢામાંથી બીડીની એવી તો વાસ મારે છે કે હું ભગત સામે જઈ શકતો નથી. એ આવે તો મારે ભાગી જવું પડે છે. શું કરવું? વાસ મારે છે. હવે જો આમ જોઈએ તો આ ખોટું બોલ્યા છે, બરાબર, પણ છતાં એની પાસે કોઈ સ્વાર્થ, અંગત સ્વાર્થ નથી. પહેલાંને બીડીનું વ્યસન છોડાવવું છે, એટલે અપવાદ રૂપે છે. મુનિએ શ્રીફળથી પોતાની બાજી ગોઠવી દીધી. હે મહારાજ, એવું છે? હા, એવું જ છે. તો શું કરું? તો બીડી છોડી દે તો કદાચ ઠાકોર બાપાજી દર્શન દે. કદાચ શબ્દ મૂકી દો છે હળવેથી. બીડી છોડી દે તો કદાચ ઠાકોર બાપાજી દર્શન દે. અને એ ભગતે કાયમ માટે બીડી છોડી દીધી અને એના વધતા પૈસા ધર્મ કાર્યમાં વાપરવાના પણ શરૂ કરી દીધા. પછી તો મુનિના પરિચયથી એ ઘણો જ ધર્મિષ્ઠ બન્યો. અહીંયા લખે છે કૌંસમાં, જોકે પછી ઠાકોરજીના દર્શન ન મળવાથી એને શંકા તો ઊભી થઈ હશે. આપજી ઇતના દિન હો ગયા, મેં બીડી છોડ દિયા, અભી ભી દર્શન क्यों नहीं लेते हैं? પણ એ મુનિ રે વરે એ વખતે ચતુરાઈપૂર્વક સમજાવ્યો પડશે એને, તર્ક દ્વારા, યુક્તિ દ્વારા, કોઈ પણ રીતે જરા પ્રેમથી એને સમજાવી દીધો હશે. મુનિઓમાં આવી ફલદાયક નિર્ણય લેવાની ગજબની શક્તિ હોય છે. ત્યારે હાજર જવાબીપણું અને નિસ્વાર્થ ભાવે સામી વ્યક્તિનું હિત કરવું છે. એ માટે અહીંયા આમ જોઈએ તો એક રીતે ખોટું ને સાવ ખોટું પણ નથી, ખોટું ને સાચું નહીં એવી વાત હતી આ. પણ
એના દ્વારા આખરે કાયમ માટે બીડી છોડાવી લીધી અને સત્સંગ દ્વારા શ્રદ્ધા થોડી બેસી જાય એટલે આવતો થાય. ધીરે 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 ધર્મની વાતો સારી રીતે સમજાવી એને. ચાલો દ્રષ્ટાંત નંબર 3. સંસ્કારો પૂર્વ જન્મના બાળપણમાં એ મહાન બનાવે. ઘણા બાળકો નાની ઉંમરમાં પણ અદ્ભુત ગુણો ધરાવતા હોય છે. એ બધું પૂર્વ જન્મના સંસ્કારને આભારિત હોય છે. કેટલાય બાળકો સાધુ સાધુને જોઈને આમ ડરે અને મમ્મી લઈ આવે ને વાસક્ષેપ ખાવા તો ના 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 આમ માથું ફેરી નાખે. હા, અને નાખવામાં આમ આમ કરીને કાઢી નાખે વાસક્ષેપ. હા, અને બીજા એની સામે બિલકુલ એવા બી હોય. હા, સામે ચાલે મને મને એના મમ્મી પપ્પાને આપતો મને આપો મને આપો. અને કેટલાક તો પોતાના હાથે નખાવી દે. મારે છે બી આપે વળી ઉપરથી લઈ કરી વાસકી બીજું અને પોતાના માથે પોતે નાખે. આ બધા પૂર્વ જન્મના સંસ્કારો. એટલે બાળકોને હંમેશા બિલકુલ નાની ઉંમર જન્મતા વહેતા જ કે ગર્ભાવસ્થાથી સારા સંસ્કાર નાખવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. શું કહે છે જેવા દ્રષ્ટાંતમાં, અરે દીકરા આ શું આટલા બધા પૈસા ક્યાંથી લાવ્યો? કોણે આપ્યા? 11 વર્ષના પુત્રે. કેટલી ઉંમર તમારી જીતની? 11 10-11 સાલ की उम्र है तुम्हारी 10-11. हाँ, પુત્રે જ્યારે માતા પિતાની આગળ નોટોનો ઢગલો કર્યો ત્યારે મા બાપ પૂછ્યા નહીં શકે, પૂછવું જોઈએ. મા બાપનું કર્તવ્ય છે કે ત્યાં ચોરી કરીને નથી લાવ્યો ને ક્યાંય. समझते हो थोड़ा थोड़ा? अभी गुजराती समझते हो ना थोड़ा थोड़ा? हिंदी में बोलो तो समझिए थोड़ा. 11 साल का बच्चा रुपये की नोटों का ढेर लगा दिया उसने अपने माँ बाप के सामने. माँ बाप पूछते अरे इतने सारे पैसे कहाँ से लाया? उसने क्या कहा? मैंने क्या किया था? औषध किया था. तुमने औषध किया था ना एक दिन. हाँ, 2 दिन की. हाँ, तो सभी जो बुजुर्ग लोग थे बड़ी वो सब मेरे ऊपर बहुत खुश हो गए. हमारे ऊपर भी खुश होकर के कभी कभी लेते हैं, लेकिन ये भी जल्दी लेता नहीं है. नहीं नहीं नहीं, नहीं. किया तो मम्मी को नहीं. और जब हम ना बोलते हैं तब सामने से और लाव लाव करते हैं तो फिर नहीं होता, नहीं मिलता है. जितना निष्क्रिय बनते हैं उतना ज़्यादा मिलता है. तो मैं छोटा हूँ सबसे, इसीलिए सब मेरे ऊपर खुश हो गए और बड़ीलों ने बुजुर्गों ने मुझे इतने सारे पैसे दे दिए. मैंने प्रभावना के मुझे रूप में मुझे इतने सारे पैसे दिए. उस बालक ने तुतलाती हुई मीठी मीठी भाषा में जवाब दिया. माँ बाप खुश हो गए और माँ बाप ने पूछा अब तू क्या करेगा इस पैसों का? तो उसने क्या कहा? हाँ था. माँ बाप ने पूछा तू क्या लाएगा इसमें से? नहीं, मुझे कुछ लेना नहीं है अपने लिए. देखो निष्क्रियता कितनी है. अपने लिए मुझे कुछ नहीं लाना है, लेकिन मम्मी मेरे क्लास में एक लड़का पढ़ता है, बेचारा पढ़ने में तो बहुत होशियार है, लेकिन उसके मम्मी पापा जो है उसको आगे पढ़ने के लिए मनाही कर रहे हैं कि अपने पास इतने फीस चुकाने के लिए पैसे नहीं हैं. तो 2-4 किताब पढ़ा, लिखना थोड़ा थोड़ा लिखना आ गया तो बस है. तो मम्मी मैं ये सारे पैसे है ना, हाँ उस मेरे विद्यार्थी को दे दूंगा, फिर तो वो पढ़ सकेगा ना. बालक ने निर्दोष भाव व्यक्त किया अपना. और ये सुन करके माँ बाप की आंखों में हर्ष के आंसू आ गए. उन्हें बच्चे को उन्होंने गोद में उठा लिया. उनके हृदय में आनंद था कि हमारा बच्चा इतना विराट हृदय का स्वामी अभिषेक, छोटी उम्र में भी कितना दयालु है, उदार है. इतने सारे पैसे मिले तो खिलौना लाऊंगा, मिठाई लाऊंगा, चॉकलेट लाऊंगा, कैडबरी, आइसक्रीम, कुछ उसको विचार नहीं आया. अपना क्लासमेट पढ़ने में उस तेज है लेकिन आर्थिक दृष्टि से कमज़ोर है, तो उसको उसकी फ़ी के चुकाने के लिए मैं पैसे दे दूँगा. यद्यपि उसको मालूम था कि इतने पैसे से कुछ होने वाला नहीं है, बट नहीं सकेगा, लेकिन उसकी भावना है देखो कितनी महान है, वो सोचने का है. तो हमेशा बच्चों में इस प्रकार से संस्कार डालने चाहिए. एक श्रावक थे, हर रोज़ चिल्लर रखते थे अपने जेब में, और बच्चों को अपने खुद के बच्चे माने पोते पोती हो, अड़ोस पड़ोस के हो, उनको सबको मंदिर में ले जाता था. उनको सबको पैसा देते थे, और रास्ते में जो भिखारी है ना उनको
उनको दान में दो। कभी मंदिर में भी डलवाते थे, कभी उनके हाथ से भिखारियों को भी दिलवाते थे और उनके लिए भी कुछ देते थे। ऐसे करके देने के संस्कार ये तो खुद दे सकते थे, लेकिन उनके द्वारा महाराज शापी आवे आपके घर में आवे तो भी શું કરવું જોઈએ? હા, તમારા ઘરમાં બાળકો વિદ્યમાન હોય એ વખતે તો એમના હાથે વરાવડાવો, લે બેટા હા મારે સામે વરાવો, બરાબર? અથવા કોઈ લિક્વિડ એવી વસ્તુ હોય જે બાળક એના ઢોળી નાખે, તમારે કે મારો હાથ પકડ, તમારે વરાવવાનું, સાથે બાળકને કહેવાનું કે હાથ પકડ. આ રીતે નાનપણથી સુપાત્ર દાન કરવાના, એવી રીતે દીન દુઃખી ગરીબ ગુરબા ભિખારી વગેરેને અનુકંપાદાન અપાવવાનું. એ સિવાય કૂતરા ગાય વગેરે એને પણ અનુકંપાદાન અપાવવાના. અને એની જ્યારે જન્મતિથિ આવે એ વખતે હોસ્પિટલ વગેરેમાં જનરલ વોર્ડમાં જે ગરીબ દર્દીઓ હોય એમને ફ્રૂટ વગેરે કે દવા વગેરે અપાવવાનું. તો આવી રીતે અવસરે અવસરે બાળકોમાં આવા સુપાત્રના અનુકંપા દાનના સંસ્કાર જરૂર નાખવા જોઈએ. તો આગળ જતાં એ બાળક ખરેખર મહાન થાય અને એ સંસ્કારો ભવાંતરમાં પણ આવી રીતે સાથે ચાલી શકે. और हजी एक दृष्टांत ले लिए, अनोखो अभिग्रह. शीर्षक શું છે? अनोखो अभिग्रह. કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 11. એકી સાથે 11 સંકલ્પો ભેગા. આવી શમી ઘણા કર્યા ને, ત્રયથી ક્ષેત્રથી કાળથી ભાવથી. ભાઈના હાથમાં કાગળ હોય, હાથમાં કાગળ હોય, કાનમાં પેન અથવા પેન્સિલ રાખેલી હોય, દરજી રાખે ને અહીંયા પેન્સિલ વગેરે, હાથમાં કાગળ હોય, કાનમાં પેન અથવા પેન્સિલ હોય, ખોળામાં બાળક હોય. પાછું બે બાળકો ખીર માટે માગણી કરતા હોય, બાળકો ઉપર બીજા બે, અને પછી વસ્તુ પર ખીર માટે જ માગણી કરતા, ચોકલેટ કેડબરી માટે તો ન ચાલે. અને ઘરમાં ખીર બનાવેલી હોય પછી, અને ખીર પછી કાંસાના વાસણમાં હોય, સ્ટીલ વગેરેમાં નહીં, કાંસાના વાસણમાં ખીર હોય. બે બાળકો ખીર માંગી રહ્યા હોય, ઘરમાં ખીર બનાવેલી હોય, ખોડામાં બાળક હોય, કાનમાં પેન્સિલ કે પેન હોય, હાથમાં કાગળ હોય. મને વળી બહેને કેસરી રંગના વસ્ત્રો પહેર્યા હોય, બહેને કેસરી રંગના વસ્ત્રો પહેર્યા હોય. અરે બહેનના માથા પરના વાળ છૂટા હોય, અંબોડો કે ચોટલો વાળેલો ન હોવો જોઈએ. આજકાલ તો બધું ઓછું થઈ ગયું ભાઈ. અને મહારાજ ખીર લો એમ વિનંતી કરે પાછા. અને રાત્રિ ભોજન કંદમૂળ અને સચિત્રનો ત્યાગ કરે. આગળ કરે તમારે શક્ય તમે આટલું ત્યાગ કરો તો વિચાર વારું, અને એ ખરેખર સ્વીકારી લે પાછા. એ તો બહાર ના કાઢે, મારા સાહેબ આટલું બધું શક્ય નથી, થોડા દિવસ માટે થોડું કંઈક. અને છેલ્લી તો એકદમ આકરી સરસ છે, જે તમે લોકો કેટલાક હમણાં થોડા દિવસ પહેલાં લીધી તે શું બેસણા નહીં, એના કરતાં આકરી. હા, આજીવન બ્રહ્મચર્યનો સ્વીકાર કરે તો મારે પારણું કરવું. 11 આઈટમો થઈ, અને તે પણ આવી ચિત્ર વિચિત્ર નગરી. અમુક કલરના કપડાં, અમુક બાળકો, અમુક વસ્તુ કાનમાં હાથમાં. આ સાથે રાત્રિ ભોજનનો ત્યાગ, કંદમૂળનો ત્યાગ અને સચિતનો ત્યાગ. સચિતનો પણ ત્યાગ, કાચું પાણી નહીં વાપરવું, ફ્રૂટ વગેરે એમ જ નહીં વાપરવાનું. 48 મિનિટ પછી સમાર્યા પછી 32 ઉપવાસ થઈ ગયા. હવે આ કંઈ જલ્દી તો પૂરું થાય. છેલ્લે હા કંઈ નહીં, છેલ્લે 33મા દિવસે ખરેખર અભિગ્રહ પૂર્ણ થયો અને મહાત્માએ પારણું કર્યું. કુદરત કહો કે શાસન દેવતા પછી જાગૃત થાય ને, એવા સંજોગો ગોઠવી આવે. ધીરજ જોઈએ તો વર્ષો, દિવસો ને મહિનાનો વર્ષો એ નીકળી શકે. આવે એક સાથે 11, એકાદ અભિગ્રહ એક કે બે હોય તો સમજ્યા. હજી પેલું રાખ વરાવવાનો અભિગ્રહ પેલા આચાર્ય ભગવાન લીધો હતો અને પૂરો થયો નવરત્ન સાગર સૂર્ય. એ રીતે ક્ષેમર્ષિને કૃષ્ણોત્તરની વાત કરી હતી. ચિત્ર વિચિત્ર અભિગ્રહો લે. અમુક દેશ, સિંધુ દેશના રાજાનો પટ્ટ હસ્તી પોતાના દાંતમાં આટલા પુટલા અને એ વરાવે હાથી તો પારણું કરો. અથવા અમુક બ્રાહ્મણી વિધવા બ્રાહ્મણી અને નદીની વચ્ચે અને વેડીમી વરાવે તો પારણું કરવું. બધી શરતો ભેગી થવી પણ થાય છે. થોડા ઘણા દિવસો નીકળે, કસોટી થાય, પછી તો કુદરતનું સિંહાસન ડોલાયમાન થઈ જાય. આવા તપસ્વીને આવા જે
દ્રઢ નિશ્ચયને ટેકવાળા હોય ને સંયમી આત્માઓ, તો કુદરત બંધાયેલી છે. શાસન દેવો જાગૃત થઈ જાય અને એવા સંજોગો ગોઠવાઈ જ જાય. કેટલાક એવું પણ ધારે કે હું 1 મહિના સુધી રાહ જોઈશ, પોતાની શક્તિ જેવી. એ દરમિયાન થયું તો ઠીક, ન થયું તો 1 મહિના સુધી ઉપવાસ, પછી પહેલે પારણું કરી પણ લેવાનું. એવી રીતે પણ ઘણા લેતા હોય. પણ આમાં તો એવું કંઈ લિમિટ નહોતી. 32 ઉપવાસ થઈ ગયા હતા અને 33મા દિવસે આ બધી શરતો કુદરતી પૂરી થઈ ગઈ. ધન્ય છે. અને હવે એક છેલ્લો લઈ લઈએ. વિનય મૂળ છે જીન શાસનનું. જીન શાસનનું મૂળ શું છે? ધર્મનું મૂળ વિનય. અમારા પક્ષી સૂત્રમાં કેવલી પ્રવૃત્તિ ધર્મના લગભગ 22 જેટલા વિશેષણો આવે છે. અને કેવલી પ્રવૃત્તિ ધર્મ કેવો? અહિંસા જેનું લક્ષણ છે, ક્ષમા જેમાં પ્રધાન છે, વગેરે વગેરે. એમ કરતાં કરતાં એક વિશેષણ છે વિનય મૂલસ્સ. વિનય જેનું મૂળ છે. મૂળ વગર જેમ વૃક્ષ ન હોઈ શકે એમ જીવનમાં વિનય ન હોય. જો દેવગુરુ પ્રત્યે, વડીલો પ્રત્યે, માતા પિતા વગેરે પ્રત્યે, ઉપકારીઓ પ્રત્યે વિનય ન હોય તો જીવ સમ્યક શુદ્ધ ધર્મ પામી જ ન શકે. ઉપર છેલ્લું ભલે કંઈ કરતો દેખાય, પણ વાસ્તવિક શુદ્ધ ધર્મની સ્પર્શના તો વિનય વગર શક્ય જ નથી. સરસ મજાનો એક પ્રસંગ છે અહીંયા. એ બ્રાહ્મણ જૈનાચાર્ય પાસે બેઠા છે. જૈનાચાર્ય એમની પાસે કોઈ બ્રાહ્મણ આવેલા છે અને એ બ્રાહ્મણ શું કહે છે કે તમારા શાસ્ત્રોમાં વિનય ધર્મ વિશે ઘણું વાંચ્યું છે, ઘણું સુંદર લખાણ છે, પણ આવા વિનયવાળા શિષ્યો વર્તમાન કાળમાં મળે ખરા? આ બધા તો ભૂતકાળમાં જ સંભવતા હશે ને. ગૌતમ સ્વામી કેવો વિનય કર્યો હતો, વગેરે વગેરે બીજા દાખલાઓ. પુષ્પશાલ ને ફલશાલની વાત આવે છે ભૂતકાળમાં, પણ વર્તમાન કાળમાં, પંચમ કાળમાં, કલિયુગમાં આવા વિનિત શિષ્યો સંભવે ખરા? એ બ્રાહ્મણે જૈનાચાર્યની પાસે આ રજૂઆત કરીને પોતાની શંકા વ્યક્ત કરી. ત્યાં તો અચાનક આચાર્યશ્રીએ શિષ્યના નામની મોટેથી બૂમ પાડી, જે પણ નામ હશે XYZ. અને શિષ્ય પહેલા માળે બેઠો હતો અને આચાર્ય ભગવત નીચે હતા. એ સ્વાધ્યાય કરવા કે એવી રીતે બેઠો હતો. બીજા પણ શિષ્યો હશે ઉપર. ઘણી સંખ્યા હોય, 50, 25, 50, 100 જેવી સંખ્યા. તો એટલા નીચે હોય, એટલા ઉપર હોય. અમુક શિષ્યનું નામ લઈને એને બોલાવ્યો નીચેથી, પણ જોયું અને તરત શિષ્ય નીચે આવ્યો તો જોયું તો આચાર્યદેવ બ્રાહ્મણની સાથે વાતોમાં લીન બની ગયેલા. હકીકતમાં જાણી બુજીને પરીક્ષા બતાડવું. પણ આપણે હોઈએ એની જગ્યાએ તો આવી આગળ નજીકમાં આવી જઈએ, વાતો કરતા એની વચમાં ટપકી પડીએ. વાભ્યામ તૃતીયો ન ભવામી રાજન કેમ કારણ ભોજ ભવામી મૂર્ખ. એટલી ઘટના યાદ આવી ગયો રમુજી જરા. એક વખત રાજા ભોજ એની રાણી, એ રાણી પોતાની કોઈક સખી સાથે વાત કરતી હતી. દૂરથી રાજા ભોજે જોયું અને વચમાં આવ્યા રાજા ભોજ બેની પાસે. રાણીએ શું કહ્યું ખબર છે? આ ગચ્છવો મૂર્ખ, એ મૂર્ખ, આવ આવ. અને રાજા વિચાર પડી ગયો, મનમાં સમસમી ગયો, પણ હવે એમ કંઈ બોલી ન શક્યો. રાણીની એટલી હોય છે ઘણી વાર આવું. જનરલી પુરુષ કડક કઠોર હોય ને સ્ત્રીઓ બહેનો નરમ હોય, પણ ક્યારેક ઉલટું પણ હોય છે. પુરુષ સ્વભાવનો નરમ હોય અને બહેનો કડક સ્વભાવના હોય. રાજા જેવો રાજા, પણ હવે રાણી એની સખીની હાજરીમાં એને મૂર્ખ તરીકે સંબોધે છે. મનમાં તો લાગ્યું હશે પણ કાંઈ બોલી શકતો નથી. સાથે થોડો સમજૂને વિચારશીલ પણ હતો ખરો રાજા, કે નક્કી આમાં કંઈક રહસ્ય હશે, પણ ડાયરેક્ટ પૂછતો નથી. પછી રાજાએ શું કર્યું ખબર છે આગળ? હા, રાજસભામાં એક પછી એક પંડિતો આવતા જાય. 500 પંડિતો રખતા. જે પંડિત આવે રાજા બધાને કે આગળ છે બહુ મૂર્ખ. એટલે પંડિત તો બિચારા મનમાં સમજમી જાય, ધુઆ ફુઆ થઈ જાય બધાની વચમાં. મને મૂર્ખ, આવો મોટો વિદ્વાન પંડિત અને મને રાજા મૂર્ખ કહે છે. પણ રાજાની સામે તો કંઈ બોલાય નહીં, બિચારા સમસમીને બેસી જાય. અને છેલ્લે કોણ આવ્યો હશે? કાલિદાસ. જે અકબરના દરબારમાં બિરબલ બુદ્ધિશાળી, એમ ભુજ રાજાના દરબારમાં
કાલિદાસ કવિ થઈ ગયા, રઘુવંશ મહાકાવ્ય વગેરે રચના કરનારા, એ બહુ બુદ્ધિશાળી, પ્રખર બુદ્ધિશાળી. અલબત્ત એ કાલિદાસ પણ એક વખત તો બહુ બુદ્ધુ હતો, સાહેબ મૂર્ખ હતો. પોતે જે ડાળી ઉપર બેઠો હતો, ઝાડી ઉપર, એ ડાળીને કાપી રહ્યો હતો, એવી રીતે કાપે કે પોતે પડે ડાળી સાથે. અને પછી તો એની લગ્ન થયા છે, પત્નીએ કંઈક ને કંઈક કીધું કે તમે પહેલાં સરસ્વતીની સાધના કરો, પછી બીજી વાત. અને 21 દિવસ ઉપવાસ કરીને સરસ્વતીની સાધના કરી અને સરસ્વતીએ વરદાન આપ્યું. પછી તો જબરજસ્ત પ્રકાંડ મોટા મહાકવિ બની ગયા. પણ અહીંયા કાલિદાસને પણ ભોજ રાજાએ કહ્યું આગચ્છ બહુ મૂર્ખ, અને એ વખતે બધા મુનિ લગભગ આવી લેતા. કાલિદાસ મોટે પછી જાણી બધી છેલ્લા આવે. આ એક વિશિષ્ટ કલાકારો કે હોય ને એનું આ લગભગ લક્ષણ, સંગીતકાર હોય, નાટ્યકાર કે વિશિષ્ટ કોઈ પણ વ્યક્તિ હોય ને, આખી સભા કડેક્ષટ ભરાઈ જાય પછી એની એન્ટ્રી થાય. મારા સાહેબ નથી કરતા, આવી જાય હોય તો ભલે ને પહેલાં આવી જાય, મોટે ભાગે આવું હોય. કાલિદાસ તો બહુ પ્રખર બુદ્ધિશાળી, સરસ્વતી વરદાન પામેલા હતા. એ તરત એક શ્લોક બોલ્યા, ગુસ્સે ન થયા, અને શીઘ્ર કવિ હતા, એ સીધો શ્લોક બોલ્યા. શું શ્લોક બોલ્યા? શરૂઆત શું હતી બોલો? ખાદન્ન ગચ્છામિ હસન્ન જલ્પે, ગતમ ન શોચામિ કૃતમ ન મન્યે, ખાદન્ન ગચ્છામિ હસન્ન જલ્પે, દ્વાભ્યામ તૃતીયો ન ભવામિ રાજન, કિમ કારણમ ભોજ ભવામિ મૂર્ખ. હે રાજન, આવું આવું કરે એને મૂર્ખ કહેવાય. 5 બાબતો બતાવી એવી, અને 5માંથી હું તો એક પણ કરતો હોઉં છું, છતાં તમે કયા કારણે જરાક મને મૂર્ખ કહ્યો, જરા કૃપા કરી મને જણાવશો. તો કયા 5 કારણ જેને કારણે જીવ મૂર્ખ ઠરે? ગતમ ન શોચાની, ગત એટલે ગઈ ગુજરી, ભૂતકાળની વસ્તુ થઈ ગઈ ઘટનાની, એને વારંવાર શોક નથી, શોક કરે તો મૂર્ખ કહેવાય. હવે ગમે એટલું શોક કરશું, રડશું, કોઈ ગુજરી ગયું છે નજીકનું સ્વજન કોઈ, હવે ગમે એટલું છાતી માથા કૂટશું, રડશો તો એ ગયેલી વ્યક્તિ કંઈ પાછી આવી શકવાની નથી. અને છતાંય પછી રડ્યા જ કરીને શોક કર્યા જ કરે દિવસોના દિવસો સુધી, પછી મૂર્ખ માથા પે. હું એવું કરતો નથી, ભૂતકાળ થઈ ગયું થઈ ગયું, એમાંથી પ્રેરણા કે બોધપાઠ લેવાની લઈ લેવાની, પછી જીવન તો વર્તમાનમાં જીવવાનું. તો ગતમ ન શોચામી, ગઈ વસ્તુનો હું શોક કરતો નથી. કૃતમ ન મન્યે, કોઈના ઉપર કૃત એટલે ઉપકાર કર્યો હોય તો પછી એને હું માનતો નથી, કે યાદ કરતો નથી, ભૂલી જાઓ. ઘડી ઘડી યાદ ટેવો કેટલાક ઘડી ઘડી યાદ ટેવડાવ્યા કરે એ વ્યક્તિને, તો બીજા આગળ પોતાના વખાણા કર્યા કરે, મેં એને આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું, પોતાના મોઢે પોતાના વખાણ કરી આત્મશ્લાઘા જેને કહેવાય, તો એ પણ મૂર્ખ કહેવાય. તો હું તો એવું પણ કરતો નથી રાજન, છતાં મને મૂર્ખ કેમ કહ્યું આપે? ગતમ ન શોચામી કૃતમ ન મન્યે, પછી ખાદન ન ગચ્છામિ, એવાય હોય બુફે સિસ્ટમમાં ઊભા ઊભા ખાઓ, અને કેટલાક તો હાલતા ચાલતા ખાતા હોય, એમાં ઠરે ભાઈ. પ્લેટ હાથમાં હોય કે ન હોય, મોઢામાં કાંઈક કંઈ ઊંચો પડ્યો જ હોય, જ્યારે જુઓ તો કાંઈક ને કાંઈક. તો આમાં ઠરે ભાઈ, બુદ્ધિશાળીમાં ઠરે. હે બુદ્ધિ કે બુદ્ધું વિચારજો. એમ ખાતા ચાલતા ચાલતા ઊભા ઊભા, પણ ખરેખર તો આપણી આર્ય સંસ્કૃતિ પ્રમાણે બેસીને જમવાની વાત હોય. તો અહીંયા કહે છે હું હાલતા ચાલતા ખાતો નથી, જમવું હોય ત્યારે બેસીને જમું છું, છતાં મને કેમ આપે મૂર્ખ કયો? ખાદન ન ગચ્છામિ હસન ન જલ્પે, હસતા હસતા હું બોલતો નથી, એવા કે કચ્છી મેં ખીખરા કોઈ કારણે આમ હાસ્ય આવે પકડી ન શકે, રોકી ન શકે, પછી બોલતા બી જાય ને હસતા બી જાય, એટલે બોલેલું સમજાય નહીં સામી વ્યક્તિને. એટલે કાં તો પહેલાં ચૂપ થઈ જવું, હસી લેવું જોઈએ, ને કાં પછી બોલવાનું બંધ કરવું જોઈએ. બે ભેગું કરે, હસન ન જલપે. બોલતા વાંચતા કે રચના આપતા કોઈ રમૂજી કંઈક વાત આવી જાય, અને પછી હસવું અટકે નહીં, બોલ્યા એ કરે પાછું. તો એવું પણ હું કરતો નથી, હસન ન જલપે. બરોબર. અને છેલ્લું કાર્ય દ્વાભ્યામ તૃતીયો ન ભવામી, દ્વાભ્યામ 2 જણા હોય એમાં વચમાં ટપી પડતો નથી ત્રીજો. 2 જણા કોઈ અંગત વાત કરી રહ્યા હોય, અરે ઓચિંતો સીધો જઈ કરીને બેની વચમાં હું ત્રીજો બનતો નથી.
તો પછી હે રાજન તમે મને કેમ મૂર્ખ કહ્યો? રાજાને જવાબ મળી ગયો કે રાણીએ મને મૂર્ખ કેમ કહ્યો હતો? સખી સાથે વાત કરતી હતી, બે જણી એની વચમાં ઓછી તો ટપી પડ્યો સીધું જઈને. કંઈ અગત્યનું કામ હોય તોય ઠીક, અગત્યનું અર્જન્ટ કામ પણ નહોતું ને એમને કુતૂહલ ઉઠી જાય, જો પેલા શું વાત કરે છે એ લોકો. અને કંઈ જરૂરી કામ હોય ને તોય પહેલાંના કાળમાં મર્યાદા શું હતી ખબર છે? હા, સસરાજી ઘરમાં પ્રવેશે ને પહેલાં ખોખારો ખાય. ખોખારો ખાય શા માટે? એટલે પુત્ર વધુ વગેરે હોય બરાબર અંદર ચાલી જાય, બરાબર ઘૂમટો તાણી લે, ઘૂંઘટ, મર્યાદા. એટલે એકદમ કોઈ જરૂરી કામ હોય, બે જણા ભલે અંગત વાત કરતા હોય ને આપણે કંઈ જરૂરી અર્જન્ટ કામ હોય જવું પડે તો જરા દૂરથી કહેવાનું આવી શકો. એટલે જરૂરી કામ છે પૂછવું છે, એની બદલે સીધો જઈ ચડે કુતૂહલ ઉડતી હતી પાછું કોઈ એવું જરૂરી કામ પણ નહોતું. એટલે રાણીએ કહ્યું તું આગત છે બહુ મૂર્ખ. અને એ આ કાલિદાસના શ્લોકમાંથી જવાબ મળી ગયો. તો અહીંયા પેલો શિષ્ય આવું નહોતો વચમાં. ગુરુ મહારાજ કોઈક વ્યક્તિ સાથે જરૂરી વાતચીત કરી રહ્યા છે અને વચમાં ભલે બોલાવ્યા છે, પોતાનું નામ લઈને બોલાવ્યા છે, છતાં પણ સાઈડમાં થોડોક ઊભો રહે છે, પણ વચમાં ટપકી પડતો નથી. વાતોમાં વિઘ્ન ન કરાય એમ વિચારી શિષ્ય થોડી વાર ઊભો રહ્યો, પણ આચાર્યશ્રીએ તો સામું જ ન જોયું. એને પરીક્ષા અને દાખલો બેસાડવો હતો બ્રાહ્મણને કે જો આને કહેવાય વિનય, વર્તમાન કાળમાં બી આવા છે, કદાચ મારું કામ નહીં હોય એમ વિચારી અને શિષ્ય પાછો ઉપર ગયો. બરોબર, આસન ઉપર બેઠો, ત્યાં જ વળી પોતાના નામની આચાર્ય પાડેલી બૂમ સંભળાય. બીજી વાર શિષ્ય તરત નીચે આવ્યો, જોયું તો આચાર્ય વાતોમાં તલ્લી, ઊભો રહ્યો, રાહ જોઈ અને છેવટે પાછો ઉપર ગયો, આસન પર બેઠો, ત્યાં જ વળી પાછી બૂમ, તરત નીચે. કુલ કેટલી વાર આવું બન્યું? ઓલી કીડી કેટલી વાર ઉપર અપડાઉન થતી હતી? 17 વાર. મુસ્લિમ બાદશાહ 17 વાર એને ચડાઈ કરી હિન્દુસ્તાન ઉપર, સફળતા ન મળી, હિંમત હારી ગયો હતો અને આમ બેઠો હતો અને ત્યાં એને દ્રશ્યો જોયું કીડીનું. બરોબર, ઉપર ચડે વળી પડી જાય, લપસી જાય, વળી પડે વળી ટળી જાય. 17 વાર ચડી પડી ગઈ તો એ પણ હિંમત ના હારી, 18મી વાર પુરુષાર્થ કરી ઉપર પહોંચી ગઈ. સત્ય ઘટના છે અને હમણાંની છે, 5મા રાણી 4થા રાણી વાત નથી, કોઈ મહાવીર ક્ષેત્રની વાત નથી, ભરત ક્ષેત્રની આ વાત છે. બરોબર, 17 વાર આવું બન્યું, 3જી વાર, 4થી વાર, કેટલી વાર. પછી તો મારે બોલી પડે, સાહેબ આપે બોલાવ્યું કે મને ભ્રમ થયો કંઈક, મને આવું સંભળાયું મારું નામ, આપે બોલાવ્યો કે કેમ? 1-2-3 વાર જતો કરે કદાચ, 17 વાર. પણ તોય શિષ્ય નથી તો ફરિયાદ કરતો, કે નથી તો વચ્ચે બોલતો, કે નથી તો ગુસ્સે થતો, કે તમે બૂમ પાડીને બોલાવો છો અને પછી તો સામું પણ જોતા નથી. નો ફરિયાદ, શિકાયત નહીં, વચમાં બોલતો પણ નથી. પહેલો બ્રાહ્મણ પણ આ બધું જોઈને ખાલી જગ્યા બની ગયો. 2 અક્ષર સ્તબ્ધ થઈ ગયો. સ્તબ્ધ બની ગયો ન બોલાય, આભો બની ગયો. આભો સ્તબ્ધ થઈ ગયો અને આભો બની ગયો. સાહેબ, વર્તમાનમાં પણ આવા વિનય શિષ્યો છે એ વાત હું સ્વીકારી લઉં છું. બસ હવે આમને વધુ વાર ચડ ઉતર કરાવતા જ નહીં, ઘણું થઈ ગયું. 17 વાર. આચાર્ય ગંભીર સ્મિત સાથે જવાબ આપ્યો, જીન શાસનને ખાલી જગ્યાના ખેતર જેવું માની લેવાની ભૂલ ન કરશો. એ આજે પણ રત્નોનો સાગર છે. જીન શાસન ભલે 5મો વાળો છે, ભલે ભરત ક્ષેત્ર છે, બોલો ખાલી જગ્યા પૂરો. જીન શાસનને ખાલી જગ્યા ખેતર જેવું માનવાની ભૂલ ન કરશો. એમાં એકચ્યુઅલી 2 શબ્દ છે. પહેલો શબ્દ 2 અક્ષરનો છે, બીજો શબ્દ 4 અક્ષરનો છે. એ કહેવત છે, કહેવત છે. ચંદ્રશેખર માર્શલે કોઈ પુસ્તકમાં એ શબ્દનો એ વાક્યનો પ્રયોગ કર્યો છે, મને ખ્યાલ છે. જીન શાસન આવું ન સમજશો તમે કાંઈ. કોના ખેતર જેવું? ઓળી બામણી, ઓળી બામણી. નથી સાંભળ્યું? આ કહેવત છે. હવે એ કહેવત કેમ કરીએ ખ્યાલ નથી એક્ઝેક્ટ, વિચારીએ કદાચ. બામણી એટલે બ્રાહ્મણી અને પાછી બોડી હોય, કાને સાંભળતી ન હોય, એટલે પછી જેને જેમ કરવું હોય એ કરે. મતલબ કે ગમે એમ કહે
એવું નથી, અહીંયા પણ રત્નોના સાગર છે. આ કાળમાં પણ આવા આવા વિનિત શિષ્ય રત્નો છે. ખરેખર આપણે હજી પણ આપણે વાંચીએ છીએ તો મગજમાં આપણને થાય કે ખરેખર આવું છે. 17 વાર શિષ્ય કેવો દર્શન કરવાના મન થાય આપણને, ખરેખર અનુભવ ના કરવાની મન થાય. એક વાર, 2 વાર કે 3 વાર બહુ થઈ ગયું. આપણે તો એક વાર અમે ન રહીએ, સીધા જઈને ટપી પડીએ અને એકાદ વાર જતું કરી, બીજી વારમાં સેવી બોલી પડી, ત્રીજી વાર 17 વાર આવી કસોટી થઈ. શિષ્યને ખબર નથી કે મારી પરીક્ષા થઈ રહી છે. સહજતાએ આવી છે, જાય છે. તો આ રીતે આજે આપણે કેટલા દર્શન જોયા? 4-5. ચાલો જરા પરીક્ષા લઈ લઈએ એકવાર. ગઈકાલના પ્રશ્નો રહી ગયા તો રહી ગયા. આજે હવે આજના તાજા પ્રશ્નો લઈ લઈએ છીએ. સાવધાન જવાબ આપવા માટે. ઇનામ આપનારા પણ સાવધાન. મહેશભાઈ, પક્ષી સૂત્ર. સાધુ સાધી ભગવંતો પાક્ષિક પ્રતિક્રમણમાં જે બોલે ને પક્ષી સૂત્ર કહેવાય. પક્ષી એટલે પક્ષી નહીં. એની અંદર કેવલી પ્રવૃત્તિ ધર્મ એવો એના કેટલા આંકડો બોલો, કેટલા વિશેષણો આપ્યા છે અને એમાંનું કયું વિશેષણ આજે દૃષ્ટાંતમાં આવ્યું હતું? એકદમ એકાગ્રતાથી સાંભળ્યું હોય તો સારું રહે, નહીં તો નીકળી જાય એવું છે. કેવલી પ્રવૃત્તિ ધર્મ કેવો? જેમ કે અહિંસા જેનું લક્ષણ છે, આ એક અહિંસા લક્ષણ એવી રીતે ટોટલ કેટલા વિશેષણો કયા હતા અને એમાંનું કયું વિશેષણ આજના વ્યાખ્યાનમાં એની વાત આવી હતી. હા, અને પાછું એકચ્યુઅલી આ છેલ્લે હમણાં દૃષ્ટાંત અપાયો એના અનુસંધાનમાં છે વાત. વિનય શું? પણ વિનય શું? આમ જ્યાં બોલો. વિનય ધર્મનું મૂળ છે. વિનય મૂળસ્ય, ભલે આપણે સાચો શબ્દ ના આવે પણ ગુજરાતી વિનય ધર્મનું મૂળ છે. પણ ટોટલ વિશેષો કેટલા આપ્યા છે આવા? 22. તો ફરી ધીમે ધીમે પાછળ ટ્યુબ લાગી હમણાં. ચાલો હવે આપણે અલગ અલગ જવાબ આવી ગયા. 2-3 જવાબ થઈ એટલે ઇનામ વળી ખંતા. અને એ વિનય ઉપર આ દૃષ્ટાંત એ સિવાય બીજા 2 દૃષ્ટાંતના નામનો ઉલ્લેખ કર્યો હતો. મને લાગે એક કદાચ યાદ રહ્યો હશે, બીજું તો કદાચ નીકળી ગયો હશે. બંને યાદ આવે છે? વિનય ઉપર 2 દૃષ્ટાંતનો ઉલ્લેખ, ખાલી સંક્ષેપમાં નામ કયા હતા ખાલી. એક તો ઘણાને આવડશે, બીજું યાદ નહીં હોય. બંને કોઈને આવડે છે? ચાલો બોલો. ગૌતમ સ્વામી, બરોબર ને? અને બીજું દૃષ્ટાંત છે એક પિતા અને પુત્રનો. એ ઝાડમાં હોય, નામ એવા છે ને બંને ઝાડની અંદર હોય. પિતા પુત્રના નામ એ ઝાડની અંદર હોય કોઈ પણ. એટલે પેલા આ દૃષ્ટાંત જનરલી ઓછું પ્રસિદ્ધ છે આ લોકો માટે. પુષ્પસાલ અને ફલસાલ. પિતાનું નામ પુષ્પસાલ, ફૂલમાંથી ફળ થાય ને. છોકરાનું નામ ફલસાલ. બુદ્ધિ કમ હતી, થોડી કમજોર હતી, એટલે માતાને ચિંતા થઈ એમાં ભવિષ્યની. એટલે માએ કંઈ બેટા જાજુ તને કંઈ યાદ ન રહે ને તો એટલું કર. આપણાથી જે મોટા હોય ને હંમેશા એને પ્રણામ કરવા, એને પગે લાગવું. આ ગુણ આના જબર છે. દિવસમાં જેટલી વાર જોઈએ એટલી વાર પગે પડે, જેટલી વાર જોઈએ એટલી વાર. પછી મા એને જોયું એટલે પોતાની માતાને પગે લાગવા લાગ્યો. મારી મા મોટી છે. જે દિવસ જોયું એની મા પોતાના પતિને, દીકરાના પિતાને પગે લાગતી. કોઈ રોજ લાગતી હશે અથવા કોઈ વિશિષ્ટ પ્રસંગ હશે, એનિવર્સરી હશે લગ્નની કે જે હોય તે. ઓહ, મારી મા અમે તો એના કેટલા મોટા થયા. એ પિતાને પગે લાગતો થયો. નમ્યો તે નમધા તને ગમધા, નમ્યો તે સૌને ગમ્યો. અને પછી અવસરે કંઈક બહાર જવાનું થાય તો પિતા એને સાથે લઈ જાય. એ પિતાજી ગયા ગામના સરપંચ મુખી પાસે. ત્યાં જઈને એને પ્રણામ કર્યા છે પિતાએ. હો, તો અમારા પિતા કરતાં મોટા છે. એ એને પગે લાગે સરપંચને. લાડીલો બની ગયો, ચાગલો બની ગયો. પછી એક દિવસ એટલે ત્યાં અવારનવાર જવા લાગી ગયો. અને એક દિવસ જોયું તો સરપંચ જે હતો એ અભયકુમાર મંત્રી સર પાસે ગયો છે કાર્ય પ્રસંગે, અને છોકરો સાથે હતો આ ફલસાલ. જોયું તો મુખી અને અભયકુમાર મંત્રી પગે લાગે છે. ઓહ, તો આના કરતાં મોટા છે. એટલે અભયકુમારને પગે લાગવા લાગી ગયો. ને પહેલાં તો એકદમ વિચક્ષણ બુદ્ધિશાળીને સમૃદ્ધ દ્રષ્ટિ હાથમાં
એટલે એની કૃપાનો પાત્ર બન્યો અભયકુમારનો. પછી એક દિવસ અભયકુમાર પોતાના પિતા સૈનિક રાજાને પગે લાગે છે, એટલે ઈ એમને પગે લાગતો થઈ ગયો, એટલે રાજાનો માનીતો થઈ ગયો. પછી એક દિવસ જોયું તો રાજા સૈનિક રાજા મહાવીર સ્વામીને પગે લાગતા હતા. ઓહો, આ તો અમને કરતા મોટા, એ ભગવાનને પગે લાગતો થઈ. અને એમ કરતાં કરતાં ચારિત્ર મળી ગયો એને, અને આત્માનો કલ્યાણ ઉદ્ધાર થઈ ગયો. યાદ રહેશે આ બે નામ, પુષ્પ સાલ અને ફલ સાલ ઓઢવાની, એમ સમજી લો તમે યાદ ન રહેતું હોય તો. અથવા સાલ અને મસાલાને બનેવી સાલ, પુષ્પ સાલ અને ફલ સાલ, વિનય ઉપર. ચાલો. પછી બીજું એક દ્રષ્ટાંત, આ છેલ્લા દ્રષ્ટાંતના અંતર્ગત આવ્યું હતું ભારતી. એમાં રાજાનું નામ શું અને કવિનું નામ શું, બે નામ જોઈએ. આંગળી ઓછી કરો, ઘણા આમાં સારી આવી આંગળી છે, તાજો જ છે, તાજો જ. બોલો બે. હા, ભોજ રાજા અને કાલિદાસ કવિ. ધન્યવાદ. ઘણી આંગળી ઓછી હતી, સારું, આપણે યાદ રાખ્યું. મૂર્ખ કોને કહેવાય? 5 લક્ષણો બતાવ્યા હતા હમણાં કવિ કાલિદાસે. એ 5 કોઈ બોલી શકશો? બોલે 5 અથવા છેવટે 4, એક કોઈ રહી જશે તો ચાલશે. ચાલો બોલો. હા, એટલે યાદ કરે તો મૂર્ખ કહેવાય. પછી હા, પછી 3 થયા. હજી એક ફરીથી બોલો તો. એક તો હા, એક થયું. અચ્છા, ઉપકાર ને હા યાદ નહીં કરાવવા. આવું નહીં 3. અને બીજું હવે રહી ગયું એમને આપી દઈ નામ. શું રહી ગયું? હે, બોલતા બોલતા હસવું, હસતા હસતા બોલવું મને. બેમાંથી એક કામ કરવું, હસી લેવું પહેલાં. ચાલો, બસ આટલા જ. અચ્છા, ઉપર આજના છે, તમે કયો જાણીએ ભલે. સૌથી પહેલો આજનું દ્રષ્ટાંત જે હતો એનું શીર્ષક શું હતું? એમ બોલી ના બોલો, આંગળી ઓછી કરો, સરખું બોલો, પૂરું, કે એક શબ્દ નહીં, આમ આખું બોલો. બોલો રાજનભાઈ. પછી આગળ. આપો આપો એ ત્રિભુવન પૂજિત વીર મુક્તિમાં વા. સાહેબે સ્તવન બનાવ્યું છે મારી સામે. આપો આપો, શું આપો? મોક્ષ આપો. પાછળ એનું રિઝલ્ટ, પાછળ એનું રિઝલ્ટ બતાવ્યું છે. આપો આપો, આપે એને મળે છે, મળવાનું જ છે. ચાલો આપો, આપે એને આપી દો ઇનામ, તમને મળશે. આપે એને મળવાનું જ છે. હા, ગીવ એન્ડ ગોડ વિલ ગીવ યુ. આપો તો ભગવાન તમને આપશે. એટલે પેલું બહુ જૂનું પિક્ચરનું ગીત હતું. હા, ગરીબો કી સુનો તું 1 પૈસા ડોગે 10 લાખ દેગા. જ્યારે લગભગ 9મા ધોરણ કે 10મા ભણતો, જિંદગીમાં સૌથી પહેલું પિક્ચર આ જોયું હતું, દોસ્તી. અને એમાં એકદમ આમ ઊંચા ભાવ આવી ગયા હતા ખરેખર. કે ઓલા રસ્તાની જે ડીમ લાઇટ ઓલી ચીમની, એમાં હું ભણતો હતો. ઓ હા, આવી રીતે ભણે છે તો આપણે એવું ભાવ આવ્યો હતો. ચાલો, બીજા દ્રષ્ટાંતનું શીર્ષક એમ તો યાદ નહીં આવે. ચાલો, અભિગ્રહવાળો જે દ્રષ્ટાંત હતો, અભિગ્રહવાળો, અનોખો અભિગ્રહ, એમાં ટોટલ આંકડો બોલવાનો છે. આંગળી ઊંચી કરજો, પછી બોલતા નહીં. ટોટલ કેટલા અભિગ્રહ લીધા હતા અને કેટલા ઉપવાસ એના કારણે થયા, 2 આંકડા જોઈએ છે. નવામાંથી ચાન્સ આપી આપણા જયંતિભાઈ. બોલો. 11 અભિગ્રહ અને 32 ઉપવાસ થયા. 33મા દિવસે ફાળનું થયું. ધન્યવાદ. મને એવું લાગ્યું હતું કે આમાં હવે બીજા દ્રષ્ટાંતો આવશે કે નહીં, એટલે મેં લખ્યું. ભલે, ચાલો બસ હવે આ વિશે આટલું રાખી જાજે. હવે આપણે ઓલું શરૂ કરીશું કે સમયમાં ગઈકાલે થયું હતું એ પ્રમાણે. ચાલો રૂમાલ કાઢો, એક તરફ પટાલ,
આંખે પાટો બાંધી લ્યો. ગઈકાલે આપણે જે પહેલાં સમજી લેજો, ઓમ રીમ શ્રીમ અરહમનો પહેલાં એનો જાપ આવે છે. ઓમ રીમ ઓમકાર પંચપરિમેઠી છે. રીંકાર શક્તિનું બીજ મંત્ર અને પદ્માવતીનું બીજ મંત્ર છે. શ્રીમ શ્રીમ એ સમૃદ્ધિ અથવા મહાલક્ષ્મીનું બીજ મંત્ર છે. અરહમ એ અરિહંત વાચક છે, અનાશક્તિનું બીજ મંત્ર છે. અને નમઃ એ સમર્પણ વાચક છે, નમસ્કાર વાચક પણ છે. ઓમ રીમ શ્રીમ અરહમ નમઃ. પછી બીજી વાર એટલે પહેલાં ચિત્ર એના ઉપર એકાગ્ર કરવાનું છે. ઓમ રીમ શ્રીમ અરહમ નમઃ ધ્યાનથી સાંભળવાનું એકદમ. જે વખતે જે ઓમ બોલાય તો ઓમમાં ઉપયોગ છે, રીમ બોલાય તો રીમમાં, બરાબર, શ્રીમ બોલાય તો ત્યારે શ્રીમમાં ઉપયોગ. એકદમ ઉપયોગને શાર્પ, તીક્ષ્ણ અને કેન્દ્રિત કરવાનો છે. ચિત્તવૃત્તિ વિખેરાયેલી છે ને, મંત્રાક્ષરો ઉપર કેન્દ્રિત કરવાની. પછી ધીરે ધીરે એમાંથી એક બીજ મંત્ર ઓછો કરવાનો. પછી બીજી વાર આવશે ઓમ રીમ અરહમ, શ્રીમ નીકળી જશે. ત્રીજી વારમાં ઓમ પર નીકળી જાય છે બધા ત્રણેય સીધો અરહમ નમઃ. ચોથી વારમાં પછી ખાલી અરહમ, આપણે કહીએ અરહમ અરહમ અરહમ. હા, અને પાંચમી વારમાં મારા ખ્યાલ શું આવ્યું તો ઓમ આત્માય નમઃ. ઓમ આત્માને નમસ્કાર. ઓમ આત્માય નમઃ. અને છેલ્લે ખાલી ઓમકાર. ઓમ. બરાબર, 6 વિભાગ છે, 6 તબક્કા છે. હકીકતમાં એ ઓમ થતાં આપણે બોલવાનું નથી, એકાગ્રતાથી સાંભળવાનું છે. આંખો બંધ રાખવાની છે. તમારા ઉપયોગને ખપે તો અહીંયા આજ્ઞા ચક્ર ઉપર રાખો, અહીંયા, બરાબર. અને સર્વા કાન રાખી અને એકાગ્રતે સાંભળજો. ચાલો બધાની આંખો બંધ. એકવાર હું 3 વાર ઓમકાર બોલાવીશ. અમે આજે અરહમ બોલીશું, 3 વાર અરહમ બોલીશું, તો તમે સાંભળજો. હા, અરહમ તમે ચિલાવજો, ભલે આંખો બંધ, બધાની આંખો બંધ. પેલા રૂમાલ ન લાવ્યા હો તો પણ પ્રામાણિકપણે આંખો બંધ કરો. લગભગ 18-19 મિનિટ આ પ્રક્રિયા ચાલશે. ત્યાં સુધી આંખો બંધ જ રાખવાની છે. જ્યારે સૂચના મળે ત્યારે જ આંખ ખોલવાની રહેશે. રૂમાલ હોય તો રૂમાલથી બાંધી લો, રૂમાલ ન હોય તો પ્રામાણિકપણે આંખ બંધ કરી લો. જોજી કોકની આંખ ખુલી છે, આંખ બંધ. The Bluetooth device is ready to pair. Connected. અરહમ બોલો. ઓમ રીમ શ્રીમ અરહમ નમઃ. 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 ઓમ રીમ શ્રીમ અરહમ નમઃ.
ओम ह्रीं श्रीं अर्हं नमः। 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 ओम ह्रीं श्रीं अर्हं नमः।
ॐ